અમદાવાદના કલાપીનગર ખાતે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। કાર્યક્રમનું શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ભીમરાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરાયું હતું। કાર્યક્રમની શરૂઆત શુભમ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ પ્રાણાત્મક સાંસ્કૃતિક કૃતિઓ સાથે બાબા સાહેબના જીવન અને સંદેશને રજૂ કર્યો। ત્યારબાદ પ્રખ્યાત ભજન ગાયક હેમંત ચૌહાણ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું। આ અવસર પર શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ તેમજ હીરામણી આરોગ્યધામ બંનેના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં ડોક્ટરોની ટીમ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ, દવાઓનું વિતરણ અને જરૂરી રિપોર્ટ્સ અપાયા હતા। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન હાજર રહ્યા હતા। ભીમરાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20 વર્ષથી સતત સમાજ સેવાના કાર્યો કરાઈ રહ્યા છે। સ્વચ્છતા અભિયાન, ગરીબોને અનાજ કીટ વિતરણ, આંગણવાડી બહેનોને સાડી વિતરણ અને વ્યસન મુક્તિ માટે નિઃશુલ્ક સારવાર જેવી સેવાઓ સતત અપાઈ રહી છે। સાથે જ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન અપાઈ રહ્યું છે। તો સંસ્થા દર 25 વર્ષથી આવી રીતે ડાયરો કરે છે, સાથે સાથે બીજા સામાજિક કાર્યો અને સેવાકીય કાર્યો કરે છે કે જેમાં અમે વ્યસન મુક્તિ કેમ્પ કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, પછી મેગા મેડિકલ કેમ્પ જે છેલ્લા 15 દિવસથી ચાલી રહ્યો છે, જેમાં દર્દીઓને તમામ રોગના નિષ્ણાંત અહીંયા આવીને સારવાર આપે છે। સાથે સાથે વિનામૂલ્યે દવાઓ, વિનામૂલ્યે એમના દરેક ઇન્વેસ્ટિગેશન થાય છે અને દરેક પ્રકારની જે કંઈ બાબા સાહેબે રાહ ચીંધ્યો છે આ સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ। પ્રહલાદભાઈ એમને ધર્મપત્ની જે આયોજન બાબા સાહેબ આંબેડકર માટે કર્યું છે, વાસ્તવમાં આખા દેશમાં જ્યાં જ્યાં દેશવાસીઓ રહે છે ત્યાં તમામ જગ્યાએ આવું મોટું કાર્યક્રમ કરવું જોઈએ। કારણ કે બાબા સાહેબ આંબેડકર આપણા દેશ માટે ઘણું બધું કર્યું છે। દેશમાં ચંદ્રશેખર, ભગતસિંહ, મહારાણા પ્રતાપ, શિવાજી તમામ લોકો દેશને આઝાદ કર્યા છે, પણ માનસિક આઝાદી કોઈ આપી હોય ભીમરાવ બાબા આંબેડકર સાહેબે આપી છે। તેથી ચોક્કસથી દરેક ગલીમાં, દરેક શહેરમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં જેને જ્યાં ટાઈમ મળતું હોય ચોક્કસથી આવું દિવ્ય અને ભવ્ય આયોજન કરવું જોઈએ। બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બી.આર. આંબેડકર સાહેબનો જન્મદિવસ છે, જ્યારે અમે એમને એક ઉત્સાહ રૂપે ઉજવીએ છીએ કે જાણે અમારો એક મોટો તહેવાર છે। તો આજે અમારી કોલેજના તમામ સ્ટુડન્ટ્સ અને તમામ કર્મચારીઓ દ્વારા અમે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે અને બાબા સાહેબની જન્મદિવસ ઉજવણી કરવા માટે આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે, સાથે સાથે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે અને અમે એવા બધા જ સેવાકીય કામ કરીએ છીએ કે જેથી કરીને અમે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ। અમદાવાદમાં, ગુજરાતમાં, દેશમાં અને વિશ્વમાં લોકો ધામધૂમથી બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ આજે સુરક્ષિત છે અને લોકશાહીનું બંધારણના હેઠળ ચાલે છે, તો બાબા સાહેબ આંબેડકરના આભારે ચાલી રહ્યું છે। આજે અહીંયા આગળ મોટે પાયે બ્લડ બેંકનું, બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે। હીરામણી આરોગ્ય ધામ દ્વારા અડાલજ ખાતે ચેરિટીના ધોરણે રોજ 125 કરતાં વધારે દર્દીઓને સારવાર આપવામાં આવે છે અને આજે સોમ નર્સિંગ કોલેજ હોય, એમની અન્ય સંસ્થાઓ દ્વારા પણ બાબા સાહેબને યાદ કરીને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે।